ત્રણ મૂર્તિ હતી, એની સેવા અર્ચના પૂજા થવા માંડી. વર્ષો વ્યા ગયા વાતને. ઢેમણ મહારાજ ઉપરથી ઢેમણ નાગ જેને મૂર્તિ આપી હતી, જેના ઉપર પ્રસન્ન થયા, જેની ભક્તિ જોઈ અને જેના ઉપર ઓળગોળ ભગવાન થઈ ગયા નાગ દેવતા, એટલે ઢેમણ મહારાજ ઉપર એના નામ ઉપરથી ઢીમણ નાગ તરીકે ઓળખાણા. અને હવે સાંભળજો, રાજસ્થાનની ધરતીમાં ઝાલોરથી માંડી અને એક એક પછી રજવાડા ઉપર ચડાઈ કરતો 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 અલાઉદ્દીન ખિલજી નીકળે છે. રાજસ્થાનમાંથી ઝાલોરમાંથી અલાઉદ્દીન ખિલજી નીકળ્યો, પોતાની દૂતમંગલ દરિયા જેવી ફૌજ લઈ પાટણ જવાના રસ્તા માટે જ્યારે નીકળતો હતો, હાલતા હાલતા બનાસકાંઠાની ધરતી વારાહીપુર મેં આપને કીધું આયા, ત્યાં મોટું મંદિર હતું. એ શિખરબંધ મંદિરને તોડવા માટે જેથી અલાઉદ્દીન ખિલજીએ 1353 માં ચડાઈ કરેલી. આ બનાસકાંઠાની ધરતીમાં જે પાદરમાં તમે હિમાલયમાં બેઠા છો, ત્યાં વિધર્મીઓના ટોળા ઉતર્યા, દરિયા જેવડી ફૌજ વિધર્મીની હતી. 1353 માં આ ચડાઈ કરવામાં આવી. અને ચડાઈ કરવામાં આવી તો પેલું મંદિર તો તોડી નાખ્યું, વાળાનું મૂર્તિ ખંડિત કરી નાખી. પણ જ્યાં ઢીમણના નાગ પણ બિરાજે છે મંદિરમાં, જે ભગવાન બિરાજે છે એ ઢીમણનાગનું મંદિર હતું. એના શિખરમાંથી જે અલાઉદ્દીન ખિલજીના માણસો આમ ઘા કરવા જાય, ત્યાં તો ઇતિહાસ તમે જાણો છો, આ ધરતીના માઠોડા બધાય છો. પણ હું જાણું છું એટલું તમને કહી દઉં, તેથી મંદિર માથે શિખર માથે અલાઉદ્દીન ખિલજીના માણસો વિતર્યો આમ ઘા કરવા જાય. સાંભળજો, ભીમાના પાદરમાં કેવો ભગવાન બેઠો છે. ઇતિહાસ એનો ગવાહ છે, ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ખાલી ભરોહો મૂક્યો, દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી યાર. એ પાદરમાં તમારા બેઠો છે આ ધરણીધર દાડો અને ઢીમણ નાગ. અલાઉદ્દીન ખિલજીની દરિયા જેવી ફૌજ હતી, ઝાલોર ભાગી આવી અને મંદિર ઉપર શિખર ઉપર જ્યારે પ્રહાર કરવા જાય, તોડવા જાય, ત્યાં તો એ શિખરમાંથી ઢીમણ નાગનું જે મંદિર છે એમાંથી મોટા મોટા ભમરા ઉડ્યા અને અલાઉદ્દીન ખિલજીની આખી ફૌજ જે હતી, જે આખી વિધર્મીઓની ફૌજ હતી, એના ઉપર એક એક ભમરા જ્યારે ઉડવા મંડ્યા. અને અલાઉદ્દીન ખિલજીને ખબર ન હોય કે હવે આ શિખર અમારાથી તૂટે. એ દરિયા જેવી ફૌજને અલાઉદ્દીનના પાદરમાંથી ભાગીને જવું પડ્યું હતું. આ ઢીમણ નાગ બેઠો છે, કોના બાપની તેવડ છે કે અમારા શિખર ઉપર કોઈ ઘા કરી જાય. એક એક ભમરા નીકળ્યા અને આખી ફૌજને ભાગછૂટ થઈ ગઈ. જે માલ પોતાના માલ માટે, પોતાની જાન માટે આ ગામ છોડી નીકળી ગયેલા, એને થોડા સમય પછી ખબર પડી કે અલાઉદ્દીન ખિલજી ઢીમણ નાગના મંદિરના શિખરને તોડવા માટે જાય અને મોટા મોટા ભમરા શિખરમાંથી ઉડ્યા અને આખી ફૌજને ભાગવું પડ્યું. બનાસકાંઠાની ધરતીમાંથી આ પડતો ભાળીને અલાઉદ્દીન ખિલજી જેવાને અહીંથી ભાગવું પડ્યું. ત્યારે બધાએ પાછા આવ્યા કે પરચાધારી તો આપણો બાપ પાદરમાં બેઠો છે, હવે આપણે કે ભાગવાની જવાની જરૂર નથી. ઈ ઢીમણ નાગાએ બિરાજે છે. અલાઉદ્દીન ખિલજીને જવું પડ્યું પાછળ. અને બીજી વાત સાંભળજો, આ પટેલો પણ બધાય છે, મેં ઇતિહાસ વાંચ્યો છે, એની વાત આપને કહું. મંદિર તોડી નાખ્યું અલાઉદ્દીન ખિલજીએ, શિખર તોડ્યું અને જે મૂર્તિ હતી વાળાની, એની જાગમાંથી ભગવાન ભોળાનાથનું, હવે જાણો છો અહીંયા જાગેશ્વર મહાદેવ બિરાજે છે, એની સ્થાપના થઈ. પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 125 વર્ષ હવાહો વર્ષ સુધી મૂર્તિ ખંડિત કરી નાખી. બીજી મૂર્તિ બેહાડવી પડે આપણા હિન્દુના શાસ્ત્રના, આપણા સનાતનના નિયમ પ્રમાણે. અને હવાહો વર્ષ સુધી એ સિંહાસન ઉપર શાલિગ્રામની પૂજા કરી છે. મંદિર ખંડિત કર્યું અલાઉદ્દીન ખિલજીના માણસોએ, વિધર્મીઓએ. ત્યારે એ સિંહાસન માથે શાલિગ્રામની મૂર્તિ મૂકીને 125 વર્ષ સુધી જેની પૂજા અર્ચના કરી. વર્ષો વીતી ગયા. હવે સાંભળજો, મુસાળો ભગવાન કેમ બેઠો છે આયા. અડધી રાતનો મધર ભાગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા માંડેલા. અને આવા ટાણે ધરણીધર મહારાજ સાહેબ સપનામાં આવે છે, રુદા ભગતના સપનામાં આવે છે. અને સપનામાં આવ્યો ભગવાન અને એટલું કીધું, રુદા ભગત વ્યા તમારી વલભના ડુંગરાની ગાળીઓમાં વાસાવાડા, અને વાસાવાડામાં હું શું, મને લેવા માટે તમે આવો, મારે ઢીમા આવવું છે. અને આવું સપનું જ્યારે આવ્યું રુદા ભગતને કે મારે ઢીમા આવવું છે, મને લેવા માટે આવો. આ થોડા ઇતિહાસની વાત કરું છું તમને. આ પાદરમાં આપણે જેના સાનિધ્યમાં આવડા મોટા કથા મંડપથી આપણે મળ્યા છીએ, તો એ પરંપરાની એકાદી વાત થઈ જાય તો મને મજા આવે. જે ડાયરાના માધ્યમથી આપણે મળ્યા છીએ, વાત કરું છું આપને. રુદા ભગતના સપનામાં ભગવાન આવ્યો. સાંભળજો, સાયન્સ નથી ઉકેલતો આ ઘટનાને. જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં ભરોહો હોય, ત્યાં તો ભગવાન ઝેરના ઘૂંટડા પીવા આવ્યો છે. દાખલા તમે નહીં જોયા છે. ઝેર પીધા છે ભગવાને દ્વારકા વાળાએ. અને તેથી રુદા ભગતના સપનામાં આવી અને એટલું કીધું, વાસાવાડા આવી જાઓ, મારે તમારી હારે આવવું છે. તેથી રુદા ભગત એટલું કહે છે, પ્રભુ હે હામળિયા, હે ધરણીધર મહારાજ, તને લેવા માટે મારે આવવું પડે
તો મારી આગળ ક્યાં વાહન હતું, મારી આગળ ક્યાં તને લાવવા માટે કાંઈ હતું? અને તેથી આ મુસાળો ભગવાન ધરણીધર સપનામાં રુદા ભગતને એટલું બોલ્યા હતા, સાંભળી લો ભગત, તમારા ન્યા ગાયને ન્યા તમારા ઘરે ગાય છે, એ ગાય ને વાસરડાને જન્મ આપશે અને બેને ચંદનના તિલક કરેલા હોય તો માનજો ધરણીધર દાદો તમારી ભેળો છે. હું સપનામાં આવીને તમારી હારે વાત કરું છું. તમારા ફળિયામાં તમારા આંગણામાં જે ગાય છે, ગાયને બે વાસરડા આવે અને એને કપાળમાં ચંદનના તિલક કર્યા હોય તો માનજો ધરણીધર મુસાળો ભગવાન ભેળો છે. સાંભળ્યો કે દાદા પછી કે 6 મહિના જવા દેજો, 6 મહિના જવા દેજો. ઘણાની કહેવત છે ઘરની ગાના બળદ ન હોય, પણ સાંભળજો, સાંભળ્યું બોલ્યો છે કે 6 મહિના જવા દો. એ નાના નાના વાસરડા થાય, બળદ નથી બનાવવાના. અને વાસરડાના ખંભે દોહરું મૂકી દો અને ગાડું લઈને વયાવો રુદા ભગત. હું તમારી હારે આવવા માટે ઢીમા તૈયાર છું. હવે આ તો જીવાત બીધી કે તમારી ગાય વિહાયના બે વાસરડા આવે એને ચંદનના તિલક કપાળમાં હોય તો માનજો ધરણીધર બોલ્યો છે. રુદા ભગત ને એમ છે કે આ તો ભગવાન છે, સપનું હાથું હોય તો મારે જોવું છે, પરમાણ મારે જોવા છે. સાહેબ થોડાક સમયમાં આંગણામાં ગાયે બે વાસરડાને જન્મ દીધો. જેમ ભગવાને આવીને કીધું સપનામાં ધરણીધર મહારાજે, એમ બેને ચંદનના તિલક કપાળમાં જોયા. રાણાજી ચંદનના તિલક જોયા કપાળમાં. એને નક્કી થઈ ગયું મારું ભગવાન છે તો ખરો, મને સપનું ખોટું નથી આવ્યું, મારો સામળ્યો છે આયા. અને હવે સાંભળજો, 6 મહિનાના બે વાસરડા, 6 મહિનાના વાસરડા થયા એટલે પોતાના ભાઈબંધને કીધું. ગદાધર એનો ભાઈબંધ હતો. ગદાધર એને કીધું કે હાલો આપણે જાવું છે, મને સપનું આવ્યું હતું. સરદાવાળા માણસો આવું માને અને સરદાવાને ખબર ન પડે આવું બને ખરું. ધીમાના ઇતિહાસની તમને વાત કરું છું. મને સપનું આવ્યું અને સપનામાં મને કીધું વાસરડા આવી જાવ અને હું તમારા ભેળો આવવા માટે તૈયાર છું. આ વાસરડા આવ્યા, કપાળમાં ચંદનના તિલક હતા. તો હવે ગાડું જોડવું પડશે. ટૂંકમાં વાત કરું, ગાડું જોડ્યું. ગાડું જોડી અને બે ભાઈબંધ રુદા ભગત આ પાદરમાંથી અને એનો ભાઈબંધ જીવ જેવો પોતાનો ભાઈબંધ ગદાધર, આ બે જણા ગાડું લઈને ધીરા 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 હાલતા થઈ ગયા. હાલતા 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 વાસરડા પૂગ્યા. પણ મૂર્તિ ગોતવી ક્યાં? ધરણીધર દાદો બેઠો ક્યાં છે? ક્યાં ભગવાન છે? આ સાંભળ્યો. 1 દી 2 દી 3 દી ગોતતા 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 ભગત થાકી ગયા. એને એક દી રાતે નીંદર આવી ગઈ ભગતને કે મને ભગવાન સપનામાં આવ્યો અને કાલ ગામમાં પાછો જાવ તારે વાતો કરે દુનિયા. અને દુનિયા એમ કે આ તો ઢોંગીનો લાગે છે, આ તો ખોટું બોલતો લાગે છે. હે દ્વારકા વાળા, હે મુરલીધર મહારાજ, મારા પારખા તો નથી લેતો ને. એ અડધી રાતનો જ્યાં મજર ભાગ્યો, મૂર્તિ ગોતવા નીકળેલા રુદા ભગત અને તેથી આ ઢીમાના પાદરમાં બેઠો ભગવાન પાછો સપને આવ્યો. રુદા ભગત, તમે તો મારા ભગત છો અને ભગત માટે તો ઝેરના ઘૂંટડા ભગવાને પીધા છે. ટાણું આવ્યું તેથી નરસિંહ મહેતાને ત્યાં મામેરા પૂર્વા સાંભળ્યો બનીને આવ્યો છું. અને ટાણું આવ્યું ને તેથી ધાંગધ્રાની જેલમાં સહી કરવા હું જ આવ્યો છું. મુજાતા નહીં, નીંદર ઉડી જાય, તમે જાગી જાઓ. તો રુદા ભગત, તમે જ્યાં હુતાશો, જ્યાં તમારી પથારી છે ત્યાંથી 125 ડગલા આગળ 1 2 3 4 5 એવા હળવાહો ડગલા આગળ હાલો. એક જાળી છે, પાંદડા પડ્યા છે, એને આઘા કરજો વેલાને. હું તમારી હારે આવવા માટે તૈયાર છું. આંખ ઉઘડી, ભરોસો હતો, વિશ્વાસ હતો, મારો ભગવાન મારી હારે ખોટું બોલે નહીં. રુદા ભગત ઊભા થયા અને હળવાહો ડગલા આગળ હાલી અને જ્યાં જાળી આમ વેલા આગળ કર્યા ત્યાં તો મુસાળો ભગવાન જ્યાં સામળિયાની મૂર્તિ છે ભગવાન આમાં દર્શન આપ્યા હો. અને રુદા ભગતને કહું મડી તૂટવા કે મારો ભગવાન આવી ગયો, મારો ભગવાન આવી ગયો, મારો ભગવાન આવી ગયો. ધરણીધર મૂંઝવણ કેમ છે હવે સાંભળજો. બે જ ભાઈબંધ હતા એટલે આવડી મોટી મૂર્તિ મારે ઉપાડવી કેમ, લઈ કેમ જાવી, ગાડામાં મૂકવી કેમ? રુદા ભગત અને આયા ગદાધાર બે મુજાણા કે આ મૂર્તિ કેમ મૂકવી મારે? હે પ્રભુ દયા કર, હે નાથ, હે દયાળુ. પણ જ્યારે જ્યારે ભક્તોને જરૂર પડી ને તેથી ભગવાન એક તુલસીના પાંદડે તોડાઈ ગયો છે. અને તેથી મુસાળા ભગવાને એટલું કીધું તું જેમ ફૂલ હોય એવો હળવો વજન કરું છું, મૂર્તિ ઉપાડીને મૂકી દો ગાડામાં. અને તેથી મુસાળા ભગવાનની, ધરણીધર મહારાજની એ મૂર્તિ છે એ આયા રુદા ભગતે ઉપાડીને ગાડામાં મૂકીને ગાડું ધીરું 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 ધીમા હામું હાલતું થઈ ગયું. આ બાજુ ધીમા હામે ગાડું હાલતું થઈ જાય. રસ્તામાં સિરોહી સ્ટેટ આવે છે, સિરોહી ગામ આવે અને સિરોહીમાં ખબર પડી કે ગાડામાં કોઈ મોટી મૂર્તિ લઈ અને ધીમા બનાસકાંઠામાં જાય છે. એટલે એને કીધું જવા ન દેતા,
રોકી લો ગાડાને અને એને કહો કે જે મૂર્તિનો વજન છે એ ભાડો ભાર તમારે હોનું દેવું પડે અમને, અને જો એટલું હોનું આપો તો જ અમારી હદમાંથી તમારું ગાડું આ મૂર્તિ લઈને જવા દે ઢીમા સુધી, બનાસકાંઠામાં બાકી ન જવા દે. રાજના માણસોનો હુકમ હતો, આડા ઉભા રહી ગયા. આ તો ભગત હતા, રૂડા ભગત હતા. એને ધરણીધર મહારાજને હોળી યાદ કર્યો, ઘર મુસાળા ભગવાન તમે સપનું આવ્યું ને તમને લેવા માટે ગાડું જોઈને આજ આવ્યો, અને જેમ ગોડાણાના ગાડે ભગવાન દ્વારકા વાળો બેઠો ને તું મારા ગાડે બેઠો. અને રાજાના માણસો ગાડું ઊભું રાખે, મારી આગળ ક્યાં હોનું હતું? આ મૂર્તિ ભારોભાર હોનું હતું ક્યાં મારી આગળ? હું શું આઈ મૂકું? અને તેથી ભગવાન મુસાળાએ કીધું તું ઉપાધિ કરવાની જરૂર નથી રૂડા ભગત, તમારા કાનમાં જે ઠાંસિયો પહેરેલો છે ને હોનાનો એ કાઢીને મૂકી દો ત્રાજવામાં, મૂર્તિ ભારોભાર કરી દો, માનજો હું ધરણીધર તમારી ભેળો હાલું છું. અને તેથી આ કાનમાં પહેરેલો રૂડા ભગતનો હોનાનો જે ઠાંસિયો હતો એ ઠાંસિયો કાઢી અને સિરોહી મહારાજા શ્રેષ્ઠ હતા, જે પોતે રાજા હતા, એને માણસોને કીધું કે અમે તૈયાર છીએ, પણ મારા ધરણીધરને મારે ભીમાના પાદર સુધી લઈ જવા છે. કે તો તમે એક કામ કરો, આ મૂર્તિની ભારોભાર હોનું મૂકો આયા. તો એમને એમ હતું રાજને કેટલું હોનું આવે, તેથી કાનમાંથી ઠાંસિયો કાઢી અને હોનાનો જે ઠાંસિયો હતો એ ત્રાજવામાં મૂકી અને આ બાજુ ભગવાન ધરણીધરની મૂર્તિ મેલી અને કીધું જોખી લ્યો, માપી લ્યો. સાહેબ એક કાનમાં પહેરેલો નાનો એવો ઠાંસિયો હતો અને ભગવાનની મૂર્તિ હારવાર સાહેબ પડતા તો ત્યાંથી ચાલુ થઈ ગયા હતા ધરણીધરના. ભરોસો તમે રાખજો, તમને કહું છું, પડતા તો ત્યાં માર્ગમાં ચાલુ થઈ ગયા હતા. ધરણીધર આવે છે ભીમાના પાદર સુધી, કાનમાંથી ગાધેલા ઠાંસિયા ભારોભાર ભગવાનની મૂર્તિ થઈ. અને આ બાજુ રાજાએ કીધું કે હવે એક કામ કરો, તમે ઠેઠ ભીમાના પાદર સુધી ભેળા જાઓ અને ધરણીધર દાદાની આ સામળિયાની મૂર્તિ ભીમા ફૂગે ત્યાં સુધી આને ઊંડી આંચ ન આવી પડે. રાજના માણસો ભેળા આલ્યા અને ગાડું ધીરે 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 બનાસકાંઠાની ધરતીમાં આ ભીમાના પાદરમાં એ ગાડું ફૂગ્યું. રૂડા ભગતનો ગયો એ વાસણા હાલે ભગવાન મૂર્તિ, ભગવાનની મુસાળા ભગવાનની મૂર્તિ આવી. હું ન ભૂલતો હોઉં તો 1477 માં જ્યારે ભગવાનની મૂર્તિ આવી ભીમાના પાદરમાં, ત્યારે 1477 માં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિરની પહેલી પ્રતિષ્ઠા 1477 માં કરવામાં આવી. અને આજ પણ આ શિખરમાં 52 ગજની ધજાયું ખડાકા મારે છે. અને હજી કોઈ બનાસકાંઠાની ધરતી આમે મીઠ માંડે અને મારો મુસાળો આમાં ડગલા નો ભરે તો ભીમાના પાદરમાં ધરણીધર નો કહેવાય. આ ભગવાન બેઠો છે આયા, આ ભગવાન બિરાજે છે આયા. એટલે મેં ઇતિહાસ તમને ખાલી ટૂંકમાં કીધું કે ધરણીધર દાદો અને ઠેમણ નાગાય બેઠા છે. આ એનો ઇતિહાસ છે. આવી પરંપરાને જ્યારે આપણે ઉજવી રાખી છે ત્યારે મને અહીંથી ગીતો અને છંદો, પણ મારે જે વાત આપણે કરવી છે પણ એ પેલા યાદ આવે છે મને. સાંભળ્યો બેઠો છે ત્યારે કે જે દેવ અમારો દ્વારકા વાળો રાખતો હવની લાજ રે, ઈ તો રાખતો હવની લાજ. દ્વારકા વાળો કયો એને બધાની લાજ રાખી છે. કેવી લાજ રાખી છે? શબ્દ સાંભળજો.